શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે, જેને સફલા એકાદશી કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે આ સફલા એકાદશીની તિથિ આરંભ ક્યારે થાય છે, તથા આ તિથિ ક્યારે પૂર્ણ થાય છે, તથા આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જલ મધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સર્વ કામેશુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુત્યથાય પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનો આરંભ થાય છે તારીખ 14 ડિસેમ્બર 2025 સાંજના 7 વાગ્યાની આસપાસ. આ તિથિ પૂર્ણ થાય છે 15 ડિસેમ્બર 2025 રાત્રે 9:20 આસપાસ. તો હંમેશા એકાદશીનું વ્રત ઉદયા તિથિ પ્રમાણે કરવાનું હોય છે. તો આ એકાદશીનું વ્રત 15 ડિસેમ્બર 2025ના રોજ કરવાનું રહેશે. પાણાનો સમય છે તારીખ 16 ડિસેમ્બર 2025 સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં પારણા કાઢવાના રહેશે. આજથી તનારત મીનારત પણ શરૂ થાય છે. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપનાશ થાય અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે યુધિષ્ઠિર, હું તમને હવે જણાવું છું તે તમે સાંભળો. ઘણી બધી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને તેટલો સંતોષ નથી થતો જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. એટલા માટે બધી રીતે યત્ન કરીને પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ. પૌષ માસના કૃષ્ણ પક્ષમાં સફલા નામની એકાદશી હોય છે. તે દિવસે પૂર્વોક્ત વિધાનથી વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી કલ્યાણ કરનારી છે, તેથી આનું વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા બ્રાહ્મણોમાં મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ જ રીતે સઘળા વ્રતોમાં એકાદશી વ્રતનું વ્રત શ્રેષ્ઠ છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું. નાળિયેરના ફળ, સોપારી, બીજોરું, જમીરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીથી દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. આ જ રીતે ભગવાનની ધૂપદીપથી અર્ચના કરવી. સફલા એકાદશી વિશેષ રૂપે દીપદાન કરવાનું નિધાન છે અને તેનું વિધાન પણ છે કે દીપદાન કરવું. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાને જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું. તો હે રાજાઓમાં શ્રેષ્ઠ નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભ કરણી વ્રત કથા સાંભળો. ચંપાવતી નામથી એક પ્રખ્યાત નગરી છે, જે ક્યારેક રાજા મહિષ્મતીની રાજધાની હતી. રાજા મહિષ્મતના 5 પુત્રો હતા. તેનામાં જે સૌથી મોટો પુત્ર હતો તે સદા પાપ કર્મોમાં જ મળ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી અને વેશ્યાઓમાં આસક્ત હતો. તેણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું. તે સદા દુરાચાર પરાયણ તથા બ્રાહ્મણોનો નિંદક હતો. વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો. પોતાના પુત્રનો આવો પાપાચારી જોઈ રાજા મહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુંભક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને ઘરની રાજ્યની બહાર કાઢી મૂક્યો. લુંભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું.
એક દિવસે તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનાર સિપાહીઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેને પોતાને રાજા મહિષ્મતનો પુત્ર જણાવ્યો તો સિપાહીઓએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું. પોષ માસમાં કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પાપિષ્ટ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું. તે સ્થળે ન તો તેને ઊંઘ આવી, ન તો તેને આરામ મળ્યો. તે નિષ્પાય જેવો થઈ રહ્યો હતો. સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું. સફલા એકાદશીના દિવસે પણ લુંભક બેહોશ પડ્યો રહ્યો. બપોર થવાથી તેને થોડી ચેતના આવી. પછી તેણે આમ તેમ નજર નાખી. તે આસનથી ઉઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લંગડાતો રહીને જંગલની અંદર ગયો. તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન, એ સમયે લુંભક ઘણાએ ફળ ખાઈને વિશ્રામ સ્થળ પર પાછો ફર્યો. ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ત્યાં તેને વૃક્ષના મૂળમાં ઘણાએ ફળ નિવેદન કરતા રહીને કહ્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ. આમ કહીને લુંભકે રાતભર ઊંઘ લીધી નહીં. એ જ રીતે અનાયાસે તેણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે લગભગ આકાશવાણી થઈ કે હે રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામીશ. ઘણું સારું કહી તેણે તે વરદાનને સ્વીકાર્યું. આને પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું. ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેને અકંટક રાજ્ય મેળવ્યું અને 15 વર્ષો સુધી તેનું સંચાલન કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો. જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડી રાજપાટ છોડી તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક ચાલ્યો ગયો. ત્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો. રાજન, આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. સંસારમાં તે મનુષ્યો ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં મંડ્યા રહે છે. તેમનો જન્મ સફળ છે. આના મહિમા મહાત્મને વ્રતકથાને વાંચવા, સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી જ મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ પામે છે. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સસખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારે માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. તો ટૂંકમાં હે સર્વેશ્વર, મારું તો સર્વ કાર્ય આપ એક જ છો. આપને મારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.